ચલો ધ્યાન રાખજો અહીંયા તમારા સેક્શન ડી ની અંદર હું આજે 5 જે પ્રશ્નો ચલાવું એ જો તૈયાર કરી લેશો તો કેટલા માર્ક આવી જશે સેક્શન ડી માં 4 માર્ક આવી જશે ક્લિયર છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચલાવીશ ધ્યાન આપજો પહેલો પ્રશ્ન આપણે કઈ જોઈ રહ્યા છે સેક્શન ડી ઓકે કેટલા ગુણનું છે 4 ગુણ કયું ચેપ્ટર છે ચેપ્ટર 9 કેટલા પ્રશ્નો ચલાવીશ અત્યારે 5 પ્રશ્નો ચલાવીશ ટોટલ કેટલા પ્રશ્નો ચલાવીશ 5 પ્રશ્નો ચલાવીશ ઓકે પહેલો પ્રશ્ન કયો તો પહેલો પ્રશ્ન હશે પ્રમેય 9.1 પછી બીજો પ્રશ્ન કયો 9.2 ત્રીજો પ્રમેય નથી દાખલો છે પ્રમેય જેવો દાખલો છે સ્વાધ્યાયનો 9.1 નો કયો દાખલો દાખલા નંબર 1 પછી પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાયનો 9.1 નો કયો દાખલો દાખલા નંબર 2 ચલો પછી પાંચમો પ્રશ્ન આ લગભગ મને યાદ નથી પણ સ્વાધ્યાય તમે જોઈ લેજો એ જ છે કે નહીં 9.2 નો દાખલો 12 ચક્રીય ચતુષ્કોણ વાળો છે ચક્રીય ચતુષ્કોણ 9.2 માં 12મો દાખલો જો શું છે આ જો ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહેવાય 9.3 છે કાં તો 9.3 માં આવે છે 12મો એક વાર છે ને 9.3 છે ઓકે સોરી હા તો અહીંયા મારી મિસ્ટેક થઈ છે એક સુધારો કરી લઈશું અહીંયા શું આવશે તમારો 9.3 નો કયો દાખલો 12 તો હા હવે ધ્યાન આપો મેં એક જ જગ્યાએ પીળું કર્યું છે એટલે કે આ ચારે ચાર એક જ જેવા દાખલા છે આ ચારે ચાર કેવા છે એક જ જેવા દાખલા છે ફક્ત એક આવડે ને તો કેટલા આવડી જશે ચાર તમને આવડી જશે સમજો છો હું શું કહેવા માંગુ છું તો પહેલો જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે વર્તુળની સમાન જીવા હવે વર્તુળ જ કીધું છે તો મારે એક જ વર્તુળ દોરવું પડે સમજો વર્તુળ કીધું છે તો મારે કેટલા દોરવા પડે એક જ સારું હું એમ કહું એકરૂપ વર્તુળ શું બોલું હું એકરૂપ વર્તુળ તો મારે કેટલા વર્તુળ દોરવા પડે બે દોરવા પડે એકરૂપ વર્તુળ કહું તો મારે કેટલા વર્તુળ દોરવા પડે બે દોરવા પણ એકરૂપ કોઈ જગ્યાએ દેખાય છે શબ્દ નથી દેખાતું તો અહીંયા મારે કેટલા વર્તુળ દોરવા પડે હા કેમ અહીંયા કોઈ જગ્યાએ મને કોઈ જગ્યાએ એકરૂપ શબ્દ દેખાતું નથી તો મારે અહીંયા કેટલા વર્તુળ દોરવા પડે એક વર્તુળ દોરવું પડે આ ખબર પડી સારું બીજો પ્રમેય જુઓ અહીંયા કોઈ જગ્યાએ એકરૂપ શબ્દ દેખાય છે નથી દેખાતું એકરૂપ નથી દેખાતું તો મારે અહીંયા કેટલા વર્તુળ દોરવા પડે એક વર્તુળ દોરવું પડે ઓકે ચલો અહીંયા ધ્યાનથી જુઓ ક્વેશ્ચન નંબર 3 અહીંયા કોઈ જગ્યાએ એકરૂપ શબ્દ દેખાય છે હા એકરૂપ દેખાય છે તો મારે અહીંયા કેટલા વર્તુળ દોરવા પડે બે વર્તુળ દોરવા પડે કેટલા વર્તુળ દોરવા પડે બે ચલો ચોથો દાખલો અહીંયા કોઈ જગ્યાએ એકરૂપ દેખાય છે હા તો મારે અહીંયા કેટલા વર્તુળ દોરવા પડે બે વર્તુળ દોરવા પડશે તો આ ખબર પડી ગઈ ચારે ચાર દાખલા કેવા છે એક જેવા છે ફક્ત એટલું છે કે આકૃતિમાં કાં તો એક વર્તુળ આવે કાં તો બે વર્તુળ આવે ક્યારે બે વર્તુળ આવે હા વેરી ગુડ એકરૂપ હોય તો કેટલા વર્તુળ આવશે બે વર્તુળ આવે ચલો આટલું ખબર પડી ગઈ તો આગળ દાખલો ચાલુ કરીએ હા સર ચલો પહેલો દાખલો મને એમ કહો પહેલાની અંદર કોઈ જગ્યાએ એકરૂપ દેખાય છે નથી દેખાતું તો મારે અહીંયા કેટલા વર્તુળ દોરવાના ફક્ત એક જ વર્તુળ દોરવાનું ઓકે ચલો તો આપણે એક વર્તુળ દોરીએ ચલો આ એક વર્તુળ દોરી દીધું હા સર હવે આપણે જીવા દોરીશું આ એક જીવા અને આ બીજી જીવા વચ્ચે શું દોરી દઈશું કેન્દ્ર ઓકે ઓ કેન્દ્ર લખીશું શું લખીશું ઓ કેન્દ્ર ચલો આ ખબર પડી ગઈ
કમ્પ્લીટ. હા સર. હવે ધ્યાનથી જુઓ, અહીંથી હું શું કહે છે, વર્તુળની જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો સમાન જીવાઓ છે, આ બંને કેવી છે, સમાન. ચલો હું આવી નિશાની કરી દઉં. આ બે લાઈન ખેંચી એનો મીનિંગ શું થાય, સમાન છે. જીવા કેવી છે, સમાન. ચલો નામ આપીએ આપણે. શું નામ આપીશું આને? એ અને આ બી, આ સી અને ડી. આ ખબર પડી? હા સર, આ અમને ખબર પડી. હવે ધ્યાનથી જુઓ, તો આપણે આને જોઈન્ટ કરીશું. કોના જોડે? ઓ સાથે. આનો કોના જોડે જોઈન્ટ કરું છું? ઓ સાથે. ઓકે, મારે થોડું ઓ સાથે આપણે જોઈન્ટ કરીશું. ઓકે, આના ઓ સાથે જોઈન્ટ કરીશું. ચલો જોઈન્ટ કર્યું. આપણે આ જે જોઈન્ટ કરી એ શું હતી? કોણ કહેશે? ત્રિજ્યા. એ શું છે આપણી? ત્રિજ્યા. આપણે આ જોઈન્ટ કરી એ શું છે આપણી? ત્રિજ્યા. ચલો આટલું તો ખબર પડે? હા સર. ચલો પહેલો તો શું લખીશું? પક્ષ. પહેલો શું લખીશું? પક્ષ. શું આપ્યું છે? શું કીધું છે? વર્તુળની સમાન જીવા. તો ચલો કયું વર્તુળ છે? વેરી ગુડ. કયું વર્તુળ છે? ઓ કેન્દ્રિત શું છે? વર્તુળ છે. કયું કેન્દ્રિત વર્તુળ છે? ઓ કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ, બે જીવાઓ કઈ કઈ છે? વેરી ગુડ. બે જીવાઓનું નામ શું છે? એ બી અને સીડી. કેવી છે? સમાન છે. કેવી છે? સમાન છે. ચલો આ પહેલું વાક્ય પૂરું થઈ ગયું. આ પહેલું વાક્ય ખબર પડી ગઈ? હા સર, પહેલું વાક્ય ખબર. ચલો સમાન હોય તો હું આવું લખી શકું, એ બી બરાબર સીડી. સમાન જેવા હોય તો હું આવું લખી શકું, એ બી બરાબર સીડી. ખબર પડે ને આટલું? હા સર, આ નામ ખબર પડે. હવે આગળ જોઈએ. હવે આપણે શું લખીશું? સાધ્ય. મારે શું સાબિત કરવાનું છે? કેન્દ્ર આગળનો ખૂણો એટલે કે કયો ખૂણો? કેન્દ્ર આગળનો આ ખૂણો. ધ્યાનથી જુઓ, આ કેન્દ્ર આગળનો આ ખૂણો અને આ ખૂણો કેવા છે? સરખા છે. એ મારે સાબિત કરવાનું. ચલો ખૂણાનું નામ બોલી એનું. તો આપણે એ ઓ બી, પેલી બાજુથી શું બોલાય? સી ઓ ડી. આ મારે સાબિત કરવાનું. જો હું અહીંથી બોલું ને એ ઓ બી, તો ત્યાંથી ક્યાંથી બોલાય? સી ઓ ડી. આ રીતે બોલાય. ક્લિયર? જે સાબિત કરવાનું હોય ને એ કોઈ દાડા ના બતાવાય રકમમાં. તો આપણે પૂછી નાખ્યું. જે રેડ કલરનું હતું એ મેં શું કરી નાખ્યું? પૂછી નાખ્યું. કેમ? એ મારે સાબિત કરવાનું. ચલો આ ખબર પડી ગઈ. કેન્દ્ર આગળ બનતો ખૂણો, કેન્દ્ર આગળ બનતો ખૂણો કયો હતો? આ હતો. આ રહ્યો ખૂણો અને નીચે વાળો આ ખૂણો. તો આ કેન્દ્ર આગળનો ખૂણો છે એ બંને કેવા થાય? સમાન થાય. એ મારે સાબિત કરવાનું છે. ચલો જે સાબિત કરવાનું એ કોઈ દાડો બતાવાય નહીં. સમજી ગયા? એ કોઈ દિવસ ના બતાવાય રકમ. ક્લિયર? આગળ જોઈએ. ચલો હવે શું લખીશું? હવે શું લખીશું? સાબિત. શું લખીશું? સાબિતી લખીશું. તો મને એમ કહો, સૌથી પહેલા તમે શું કર્યું? તો તમે ઓ એ અને ઓ બી એને શું કરતા? જોડતા. જોડ્યું ને તમે? જોડતા. પછી બીજું કોને કોને જોડ્યું? ઓ સી અને ઓ ડી ને શું કરતા? જોડતા. તો તમને કેટલા ત્રિકોણ મળ્યા? એ જોડ્યા તો તમને બે ત્રિકોણ કયા કયા મળ્યા? તો એક ત્રિકોણ મળ્યું એ ઓ બી સોરી, અને બીજો કયો ત્રિકોણ મળ્યો? સી ઓ ડી માટે. ઓકે, આ ખબર પડી ગઈ ને અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને ડાઉટ છે? ઓકે, અહીંથી મેઇન પ્રમેય ચાલુ થાય છે. ક્યાંથી? અહીંથી મેઇન પ્રમેય. તમે કદાચ પરીક્ષામાં આ વાક્ય ના લખો, આ જોડવા વાળું વાક્ય ના લખો તો એક સમય માટે ચાલી જાય. પણ રિયલ પ્રમેય ક્યાંથી ચાલુ થાય? જે પીળા કલરનું છે ને ત્યાંથી ચાલુ થાય. ચલો મને એમ કહો, શું સરખું છે? તો સૌથી પહેલા આપણે આવું લખી દઈએ કે એ બી બરાબર સી ડી. ક્યાંથી લાયા? પક્ષ ઉપરથી. પક્ષમાં આપેલું છે ને જીવાઓ કેવી છે? સમાન. ચલો બીજું બોલો. ઓ એ બરાબર ઓ સી. આ બાજુથી ઓ એ બરાબર ઓ સી કેવા થાય? સરખા થાય. કેમ સર તમે ઓ સોરી એ ઓ લીધું ને આ બાજુ ઓસી લીધું? કેમ આવું કર્યું?
કારણ કે તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો એ ની જગ્યાએ કોણ આવે છે? સી છે. તમે ત્રિકોણ જુઓ એ ની જગ્યાએ કોણ આવે છે? સી. હા, તો તમે ઓ એ લખો ને તો બાજુમાં શું લખાય? ઓ સી લખાય. કેમ? એ ની જગ્યાએ કોણ છે? સમજ્યા કે નહીં? નહીં તો તમે કેવું કરો ખબર છે? ઓ એ બરાબર ઓ બી કરો. સમજો તમે અહીંયા શું કરો અહીંયા આ જે લાઈન છે ને એમાં તમે શું કરો? ઓ એ બરાબર ઓ બી, પણ આ ખોટું કહેવાય. કેમ? કારણ કે એ નો જે સંબંધ છે એ રિયલમાં કોની સાથે આપણે દર્શાવવાનું છે? સી સાથે દર્શાવવાનું. સમજો છો? જ્યાં એ હશે ત્યાં આગળ આપણે શું લેવું પડશે? સી લેવું પડશે. જ્યાં એ હશે ત્યાં આગળ આપણે કયું લેવું પડશે? સી લેવું પડશે. એટલે મેં અહીંયા ઓ એ બરાબર શું લખ્યું? ઓસી લખ્યું. સમજ્યા? કેમ આવું લખ્યું? કારણ કે ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. ત્રિજ્યા કેવી હોય? ચલો આ ખબર પડી ગઈ. સારું, હવે મને એમ કહો બીજું શું લખાય? ઓ બી બરાબર શું લખાય? ઓડી. કેમ? કારણ કે શું છે? એ ત્રિજ્યા છે. તો મને કહો 3 એ 3 શું આવી? બાજુ આવી ગઈ. 3 એ 3 શું આવી ગઈ? બાજુ. તો મને એમ કહો ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ સીઓડી કયા નિયમ મુજબ? બા 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 શરત મુજબ. તો હવે હું ખૂણો લખી શકું ને? એ ઓ બી બરાબર સીઓડી કયા મુજબ? સીપી સીટી મુજબ. પૂરું થઈ ગયું. કઈ વસ્તુમાં ખબર ના પડી એ મને તમે પૂછો. પક્ષ આપેલો તે ખબર પડી. ઓ એ શું છે? ત્રિજ્યા. ઓ એ કેમ લખ્યું? ઓ બી કેમ ના લખ્યું? કારણ કે એ નો સંબંધ કોના સાથે છે? સી સાથે. તો એટલે ઓ એ લખો ને તો તમારે શું લખવું પડે? ઓ સી લખવું પડે. સમજ્યા? તો મને કહો ઓ બી લખ્યું તો પેલી બાજુ શું લખવું પડે? ઓ ડી. કેમ? બી નો સંબંધ કોના સાથે? ડી સાથે છે. અને બંને ત્રિજ્યા છે ને? તો આ ખબર પડી કે ત્રિજ્યા તો ખબર છે સમાન હોય. વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય? સમાન. આવડી ગયું પ્રશ્ન? કોઈ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? આનો ટેસ્ટ આપશો ને? હા, કાલે આપી દેશો. આગળ જઈએ. પ્રશ્ન નંબર 2. મને એમ કહો એકરૂપ દેખાય છે કોઈ જગ્યાએ? નથી દેખાતું? તો કેટલા વર્તુળ આવો? એક જ વર્તુળ આવો. કેટલા વર્તુળ આવો? એક જ. ચલો આપણે વર્તુળ દોરતી. ચલો આ વર્તુળ દોરી દીધું. સારું, સૌથી પહેલા જો વર્તુળ સોરી જો જીવાઓ, ચલો આપણે જીવાઓ લખવી પડશે. આ કઈ જીવા છે? એ બી. આ બીજી કઈ જીવા છે? આ પહેલા લખી દે એ બી અને આ શું લખીએ? સી ડી. આ બંને જીવા છે. ચલો વર્તુળના કેન્દ્ર આગળ ચલો કેન્દ્ર કયું રાખીએ? ઓ રાખીએ. ચલો જોઈન્ટ કરીએ. આ જોઈન્ટ કર્યું. આ શું કરી નાખ્યું? જોઈન્ટ. આ શું કરી નાખ્યું? જોઈન્ટ. આ શું કરી નાખ્યું? અહીંથી જોઈન્ટ. એના કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. કયો ખૂણો આંતરે છે? સમાન. તો મને એમ કહો કે જીવાઓ સમાન બતાવો. મારે શું સમાન બતાવવાની છે? તો મારે શું સાબિત કરવાનું છે? જીવા સમાન સાબિત કરવાની છે. મારે શું સાબિત કરવાની છે? જીવા. ચલો પહેલા મને કહો પક્ષ શું લખાય? કયું કેન્દ્રિત વર્તુળ છે? ઓ કેન્દ્રિત શું છે? વર્તુળ છે. ઓકે. તેના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. ચલો તેના કેન્દ્ર કેન્દ્ર કયું છે? અહીંયા શું નામ છે કેન્દ્રનું? ઓ છે ને વચ્ચે. ઓ. કેમ મેં ખૂણો બતાવ્યો અહીંયા? કારણ કે પક્ષ છે ને? સાબિત શું કરવાનું છે? જીવા. જીવા સમાન સાબિત કરી. એટલે જે સાબિત કરવાનું હોય ને એ રકમમાં ના બતાવાય. મારે શું સાબિત કરવાનું છે? જીવા સાબિત કરવાનું. એટલે એ રકમમાં બતાવાય નહીં. એટલે જો આગળ વાળામાં કેવું હતું? જીવા સમાન હતી અને શું સાબિત કરવાનું? ખૂણો. હવે આના કરતા ઉલટું. ખૂણો સમાન છે. આપણે શું સાબિત કરવાનું? જીવા સમાન. તો ચલો અહીંયા લખીશું કેન્દ્ર આગળ કયો ખૂણો બને છે? ખૂણાનું નામ આપો. એ ઓ બી બરાબર સી ઓ ડી. એ કેવું છે? સમાન છે કારણ કે પક્ષમાં એવું કીધેલું છે કે જીવાઓ કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. તો આ આપણું શું ગણાય?
પક્ષ ગણાય. આટલું શું ગણાય આપણું પક્ષ ગણાય. અને પાછળનું જે સાબિત કરવાનું છે આ રેડ કલરનું એ શું ગણાય સાધ્ય. એ શું ગણાય ધ્યાનથી જુઓ તો આપણું શું હતું પક્ષ. અને પહેલા દાખલામાં પહેલા આ જે બીજું હતું એ શું હતું મારે સાધ્ય હતું. એ શું કહેવાય સાધ્ય એટલે શું જે સાબિત કરવાનું હોય ને શામાં લખાય સાધ્યમાં લખાય. ચલો મને એમ કહો અહીંયા શું સાબિત કરવાનું છે બીજામાં જીવાઓ કેવી છે સમાન. તો કઈ કઈ જીવા છે એ બી બરાબર સી ડી. તો ધ્યાનથી જો આ જે છે એને ત્રિજ્યા કહેવાય. આ જે દંડી ખેંચી એનું શું કહેવાય ચલો આ ખેંચીને શું કહેવાય ત્રિજ્યા. આ ખેંચીને શું કહેવાય ત્રિજ્યા. તો ધ્યાનથી જો કયો નિયમ આવે બા ખુ પ્રમેય પૂરું. હવે પડી કે નહીં સમજ્યા કે નહીં ફરીથી આ શું ગણાશે બા આ શું ગણાય ખુ અને આ શું ગણાય બા. પ્રમેય પૂરું થયું સમજ્યા. ચલો આપણે લખીશું હવે શું લખીશું સાબિત. ઓકે સાબિત. કયો ત્રિકોણ છે એ ઓ બી અને બીજું કયું ત્રિકોણ વેરી ગુડ સી થી ચાલુ કર સી ઓ ડી માટે. સૌથી પહેલા શું લખીશું ઓ એ બરાબર વેરી ગુડ. કેમ એની જગ્યાએ સી લખ્યું હા લખાઈશું અહીંયા ત્રિજ્યા લખાય. સમજ્યા. હવે ખૂણો બોલો કેમ કે જો આ બાજુ પછી તરત શું આવે છે તો એટલે ખૂણો લખું છું સમજો છો. બાજુ પછી તરત શું આવે છે ચલો ખૂણાનું નામ બોલો એ ઓ બી બરાબર સી ઓ ડી. શાના ઉપરથી પક્ષ ઉપરથી. ચલો બીજું શું આવે ફરી બાજુ બાજુ નામ આલો ઓ ઓ બી બરાબર ઓડી. શું છે ત્રિજ્યા છે. તો બોલો કયા નિયમ મુજબ એકરૂપ થઈ જાય વેરી ગુડ એકરૂપ કરી નાખ્યું. આ કોની નિશાની છે વેરી ગુડ. ચલો શું લખાય સી ઓ ડી. કયા નિયમ મુજબ બા ખુ બાદ. ક્લિયર. હવે છેલ્લે શું લખાય એ બી બરાબર શું લખાય સી ડી. કયા મુજબ પ્રમેય પૂરું. ઉભા રહે પેલામાં કેમ બાબા આવ્યો કેમ કે જીવા સમાન આપી હતી. સમજો પહેલા દાખલા જીવા સમાન પછી ત્રિજ્યા સમાન એટલે બા બા અને ફરી આ બાજુ શું આવી ત્રિજ્યા સમાન. એટલે ધ્યાનથી જુઓ તો હું અહીંયા તમને જો હંમેશા યાદ આવે પ્રમેયનો જોઈને તમને નિયમો ખબર પડી જાય. જો ત્રિજ્યા જીવા કેવી સમાન તો આ બા થઈ ગયું. પેલા ભૂસી નાખો આ પીળા કરો ના. જો પહેલા શું આપ્યું જીવા તો બા આવી ગયું. પછી શું આવ્યું ત્રિજ્યા ફરી બા આવી ગયું. ફરી શું આવી ત્રિજ્યા ફરી શું આવી ગયું બા. એટલે કે બા બા બા. ક્યારે આવો જ્યારે ખૂણો સમાન બતાવવાનું હોય તો જીવા તો સમાન થઈ જાય. બે ત્રિજ્યા પણ કેવી થઈ જાય સમાન. એટલે કઈ નિયમ આવી જાય બા બા બા. અને આમાં શું હતું પ્રશ્ન નંબર 2 માં કે ભાઈ જીવા કેવી બતાવવાની છે સમાન. તો ત્રિજ્યા તો સમાન એક પછી વચ્ચે શું આવી જાય ખૂણો અને ફરીથી શું આવી જાય એટલે ત્રિજ્યા એટલે બા ખુ બા. આવડી ગયું. પ્રશ્ન નંબર 3 ધ્યાનથી જો એકરૂપ દેખાય છે ઓકે. એકરૂપ દેખાય તો મારે કેટલા વર્તુળ દોરવાના વેરી ગુડ. કેટલા વર્તુળ દોરવા પડશે 2 વર્તુળ દોરવા પડશે. ચલો નાના વર્તુળ દોરી છે જગ્યા નથી એટલે. પહેલું વર્તુળ ચલો બીજું વર્તુળ દોરી એટલે વર્તુળ દોરવાનું છે એક જેવા હોવા જોઈએ સેમ ટુ સેમ. જો મારથી નાના મોટા થઈ જાય તો થોડું ચલવી લેજો. એક જેવા હોવા જોઈએ સાહેબ. ક્લિયર. ચલો આગળ જઈએ. એક જેવા થઈ જવા ડન. ચલો હવે આગળ જોઈએ. ઓકે આને રાખીશું આપણે. ઓકે 2 વર્તુળ થઈ ગયા. ચલો એક વર્તુળને આપણે કયું કેન્દ્રિત રાખીએ ઓ કેન્દ્રિત. બીજા વર્તુળને કયું રાખીએ હા. કેમ 2 વર્તુળ દોરી
એકરૂપ છે ને એટલે માં બે વર્તુળ. હવે શું કહે છે આપણો પક્ષ જોઈએ. બે વર્તુળની ત્રિજ્યા સમાન છે. શું સમાન છે? હવે જો અહીંથી તમારો પક્ષ ચાલુ થાય છે, ધ્યાનથી જોજો. અહીંથી તમારો પક્ષ બે વર્તુળની શું ત્રિજ્યા સમાન હોય તો ઓકે ત્રિજ્યા સમાન તો બંને વર્તુળ સમાન છે. તો અહીંયા સુધી મારે શું ગણાય? પક્ષ. સાબિત કરો કે એકરૂપ વર્તુળની જીવાઓ સમાન કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. એટલે કે જો અહીંથી સાબિત આવે છે, અહીંથી હજી સમજો ફરીથી ધ્યાન આપજો. સાબિત કરો કે વર્તુળની જીવાઓ કેવી છે? સમાન. તો આ તમારું પક્ષ થઈ ગયું. વર્તુળની જીવા કેવી છે? સમાન. તો કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. ઓકે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, તમને એમ કીધું છે બે વર્તુળ રો, અહીંયા આપેલું છે શું કીધું છે? બે વર્તુળ રો. બંને વર્તુળની ત્રિજ્યા કેવી રાખો? સમાન રાખો. ચલો આપણે બંને વર્તુળની ત્રિજ્યા લઈ લઈએ. ચલો આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા બંને સરખી લઈએ. આ એક ત્રિજ્યા અને અહીંયા બીજી ત્રિજ્યા. ઓકે અહીંયા આપણે આ રીતે દંડી ખેંચી લઈએ એટલે ત્રિજ્યા કેવી લીધી છે આપણે? સમાન લીધી છે. ચલો પછી આપણે શું જોવાની? સમાન જીવાઓ. જીવા પણ કેવી લેવાની છે? સમાન. તો અહીંયા એ બી લખીએ આપણે. અહીંયા શું લખીએ? તમે બોલે લખીએ. શું લખીએ? સી ડી લખીએ. તમને ગમે. આ જીવાઓ કેવી છે? સમાન છે. તો કેન્દ્ર આગળ કયા આગળ? કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. મારે સાબિત શું કરવાનું? કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. અને જે સાબિત કરવાનો એ કોઈ દિવસ બતાવાય નહીં. તો આપણે નહીં બતાવીએ. ચલો કયો નિયમ આવે? બેઠો જ પ્રમેય છે ને પેલા જેવો. ચલો લખીશું. પક્ષ શું લખાય? તો લખવાનું સૌ પ્રથમ ઓ કેન્દ્રિત અને પી કેન્દ્રિત શું છે? વર્તુળમાં ત્રિજ્યા કેવી છે? સમાન. ત્રિજ્યા કેવી છે? ત્રિજ્યા સમાન. અને AB અને CD જીવા એ પણ કેવી છે? સમાન છે. તો હું આવું લખી દઉં AB બરાબર CD લખાય? પક્ષ ઉપરથી જીવા. મને કોઈ સાધ્ય શું સાબિત કરો? કેન્દ્ર આગળ કયા આગળ? કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. ચલો નામ બોલો કેન્દ્ર આગળ. A O B. કેન્દ્ર આગળ આ ખૂણો છે A O B. ક્યાંથી ચાલુ કર્યું? A O B. તો ત્યાં પણ ત્યાંથી ચાલુ કરવાનું. શું લખાય? હા બરાબર સી પી ડી. ઓકે આપણે આ સાબિત કરવાનું. કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. ચલો કયા બે ત્રિકોણ બને છે બોલી દઉં? ત્રિકોણ બોલો. ત્રિકોણ એ ઓ બી. અને બીજો કયો ત્રિકોણ છે? હા વેરી ગુડ. હોશિયાર છો એમ તો. સી પી ડી માટે. ચલો સૌથી પહેલો મુદ્દો કયો લખીએ? જીવા લખી દઈએ. એ બી બરાબર સીડી. ક્યાંથી લાયા? પક્ષ ઉપરથી. ચલો પછી બીજું શું લખીએ? ઓ એ બરાબર પેલી બાજુ શું લખાય? ઓ એ બોલું છું. પેલી બાજુ શું લખાય? હું બોલું છું ઓ એ તો પેલા ત્રિકોણમાં શું લખાય? સી પી લખાય? પીસી લખાય. શું લખાય? કેમ? ઓ તો કેન્દ્ર છે ને અને પી પણ શું છે? ભાઈ જો તું આવું લખ સમજ્યો. ઓ એ લખ અને પછી તું સીપી લખે તો ખોટું ગણાય. કેમ કે અહીંયા કેન્દ્ર કોણ? અને આ સી કેન્દ્ર છે તો ખોટું ગણાય ને. કેન્દ્ર પહેલા લખ્યું મેં ઓ એ લખ્યું તો આગળ કેન્દ્ર કોણ? બીજા વર્તુળ પી કેન્દ્ર છે ને. તો એવું થોડી ચાલે યાર. સમજો હું શું કહું છું? તો લખાઈશું અહીંયા ઓ એ તો પેલી બાજુ શું લખાય? પીસી. શું છે? ત્રિજ્યા છે. ચલો જગ્યા નથી અહીંયા લખ દો. હા હવે મને એમ કહો બીજી ઓ બી તો બીજી બાજુ શું લખાય? ઓ બી તો બીજી બાજુ શું લખાય? પી ડી. શું છે બંને? ત્રિજ્યા. તો કયો નિયમ આવી ગયો?
વેરી ગુડ. તો ત્રિકોણ કયો હતો? એ ઓ બી. એકરૂપ ત્રિકોણ કયું? પી સી ડી. કયા નિયમ મુજબ? બા 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 શરત મુજબ. તો આ રીતે લખાય. હવે ખૂણો એ ઓ બી બરાબર સીપીડી. કયા મુજબ? સીપી. બોલો શું ભારે? પેલામાં બે વર્તુળ, પેલા સોરી પેલામાં એક વર્તુળ, આમાં કેટલા? કોઈ ભારે લાગે છે આપણે? જોઈને જ ખબર પડી જાય પરીક્ષામાં, જોઈને જ. આ જો આમાં તમારે શું આપ્યું હતું? જીવાસામાં. એ આ પક્ષ કહેવાય. શું સાબિત કરવાનું? કેન્દ્ર આગળ ખૂણો શું સાબિત કરવાનું? સમાન. સમજી ગયા? ઓકે. આગળ જોઈએ. ચલો. કોઈ જગ્યા બે સોરી એકરૂપ દેખાય છે? એકરૂપ દેખાય છે? હા સર. કેટલા વર્તુળ આવે? બે વર્તુળ આવે. ઓકે, હું અહીંયા ડાયરેક્ટ જ કરતો છું. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ. ક્લિયર? હવે ધ્યાન આપજો. આને કયું કેન્દ્ર આપીએ? ઓ. આને શું આપીએ? પી. ઓકે. વર્તુળની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો અહીંયા સુધી આપણે શું ગણાય? આ પક્ષ ગણાય. અને સાબિત શું કરવાનું? ચલો આપણે પેલા આ રીતે લખી દઈએ. આ અહીંયા શું નામ આપીએ? એ બી. અહીંયા શું નામ આપીએ? સી. અને અહીંયા શું નામ આપી દઈએ? ડી. શું સમાન બતાવવાનું છે? જીવા. તો બતાવાય આકૃતિમાં? આકૃતિ બતાવાય સમાન જીવા? ના બતાવાય. જે સાબિત કરવાનું છે એ કોઈ દિવસ આકૃતિમાં બતાવાય નહીં. શું આપ્યું છે? ખૂણા કેન્દ્ર આગળ ખૂણો કેવો આંતરે છે? સમાન. કેન્દ્ર આગળ ખૂણો કેવો છે? સમાન છે. એ સાબિત એ આપેલું છે. એ શું આપેલું છે? કેન્દ્ર આગળ ખૂણો કેવો છે? સમાન. ચલો ત્રિજ્યા કેવી હોય હંમેશા? સમાન હોય. તો બોલો કયો નિયમ? બા ખૂ. જોઈને જ ખબર પડે. ચલો લખો પક્ષ. બોલો શું લખશો પક્ષ? ઓ કેન્દ્રિત અને પી કેન્દ્રિત વર્તુળ ની ત્રિજ્યા સમાન છે. ભલે પછી સર આમાં તો આપ્યું નહીં ત્રિજ્યા સમાન, એવું બોલ્યા નહીં. એટલે ભલે ના બોલ્યા પણ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો ત્રિજ્યા કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તેમને એક વર્તુળ. અને પાછા જો આ લોકો લખે છે કેવા વર્તુળ છે? એકરૂપ. હવે એકરૂપ એટલે એક જેવા. એક આ એકરૂપ વર્તુળ એટલે એક જેવા વર્તુળ છે. તો ત્રિજ્યા કેવી આવે? એક જેવી જોઈએ ને. એકરૂપ ના કીધું હોત ને તો પછી પ્રોબ્લેમ વાળો કહેવાય. સમજ્યા? તો ત્રિજ્યા કેવી છે? સમાન છે. અને કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. ચલો કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે એનું નામ બોલો. એ ઓ બી બરાબર પેલી બાજુથી શું બોલાય? સી પી ડી. કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે લખી દીધું. ચલો મને કહો સાધ્યમાં શું લખાય? જીવાઓ કેવી છે? સમાન. પહેલી જીવા કઈ? એ બી. બીજી જીવા કઈ? સી ડી. આવડી ગયું? ચલો સાધ્ય બોલો. સોરી સાબિતી બોલો. કઈ બે ત્રિકોણ દેખાય છે? એ ઓ બી. અને બીજું ત્રિકોણ કયું દેખાય છે? વેરી ગુડ. સી પી ડી માટે. ચલો સૌથી પહેલા શું લખું? ઓ એ. પેલી બાજુ શું લખાય? પીસી. શું છે બંને? ત્રિજ્યા છે. ચલો પછી વચ્ચે શું આવો? ખૂણો. ચલો ખૂણાનું નામ બોલો. એ ઓ બી. ચલો પેલી બાજુ બોલો. સી પી ડી. ઓકે ક્યાંથી લાયા? પક્ષ ઉપર. ચલો બીજું બોલો. ઓ બી. તો શું લખાય? પી ડી. શું છે? ત્રિજ્યા છે. ઓકે. તો એકરૂપ બતાવાય? એકરૂપ બતાવાય ને હવે? તો બોલો કયો ત્રિકોણ છે? એ ઓ બી એકરૂપ. બીજો કયો છે ત્રિકોણ? સી પી ડી. ઓકે એકરૂપ. કયા નિયમ મુજબ? બા હું બા. તો હવે મને કહો શું લખાય? એ બી બરાબર શું લખાય? સી ડી. કયા મુજબ? સીપી સી. બોલો કઈ ભારે લાગે છે? એકરૂપ હોય તો કેટલા વર્તુળ આવે?
ભારે લાગે છે કઈ? કમ્પ્લીટ છે? ઓકે, આગળ જઈએ. છેલ્લો પ્રશ્ન કે સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ શું છે? લંબચોરસ છે. ચલો આપણે એક અ, વર્તુળ દોરીએ. સાહેબ બહુ મોટું નથી, ઓછું કરીએ છીએ. ઓકે, આની અંદર આપણે એક શું દોરીશું? ચતુષ્કોણ. ઓકે, હવે ધ્યાનથી જોજો. જોઈ લો, આ ચતુષ્કોણ આવી ગયું. ઓકે, આ છે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ શું છે? ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ. 2 મિનિટ. ઓકે, ચલો હવે આગળ ધ્યાન આપજો. ચલો શું નામ આપીએ? એ, બી, સી અને ડી. ક્લિયર છે? હા સર, આટલું અમને ખબર પડી ગયું. હવે શું કરવાનું સર? હવે ધ્યાન આપજો. તો આપણે સૌથી પહેલા લખવાનું ચક્રીય ચતુષ્કોણ કયું છે? તો લખો અહીંયા જવાબમાં ચક્રીય, આ રીતે લખીશું. આપણે થોડુંક લખવામાં ધ્યાન આપીશું. ચલો ધ્યાન આપજો. અહીંયા ચતુષ્કોણ એ બી સી ડી શું છે? ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું છે? ચક્રીય સમાંતર બાજુ શું છે? ચતુષ્કોણ. ચલો આ તો બધાને ખબર પડી ગઈ હશે. પહેલી લાઈન બધાને ખબર પડી ગઈ? હા સર, પહેલી લાઈન ખબર પડી ગઈ. મને એમ કહો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. કયો પ્રમેય? કોણ કહે છે? 8.1, 8.2 કયો પ્રમેય છે? 8.1 તો છે ને, ત્રિકોણ વચ્ચેથી ભેદ દોરીએ ને, સોરી વિકર્ણ, તો બે એકરૂપ થાય. સમાન બાજુના સામસામેના ખૂણા એ નથી. 8.4 છે. કયો પ્રમેય છે? 8.4. જુઓ તો જોઈ લો તમે, હું જે બોલ્યો કે ખૂણો એ બરાબર ખૂણો સી. તો આવું લખાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા જોઈ લો, છે કે નહીં? હું જે બોલે સાચું છે? ચતુષ્કોણના સામસામેના ખૂણા ખૂણા કેવા છે? સમાન. જો આટલું લાંબુ વાક્ય ના લખવું હોય, ઓકે, ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન થાય. આટલું લાંબુ વાક્ય ના લખવું હોય તો તમે આવું લખી શકો. પ્રમેય કયા મુજબ? 8.4. આટલું નાનકડું લખી દેવાનું. હું હોત તો આજ લખું. આટલું લાંબુ વાક્ય કોણ લખે યાર? ઓકે, ચલો આગળ જોઈએ. હવે ધ્યાન આપજો. તમને એક વાક્ય લખાવું, કદાચ આગળ લખાયું છે કે નહીં મને નહીં ખબર, પણ ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 થાય. કારણ કે ચક્રીય ચતુષ્કોણના ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણના ઓકે, લખવામાં સહેજ ચતુષ્કોણના સામસામેના ખૂણા સામેના ખૂણાઓ પૂરક થાય. આ એક જ નિયમ યાદ રાખવાનો છે. દાખલો પૂરો થઈ ગયો છે. ફરીથી જોઈ લઈએ એકવાર. ચલો મને એમ કહો, પહેલી લાઈન લખતા આવડે? બધા પહેલી લાઈન લખતા આવડે? 100%? કોઈ પ્રોબ્લેમ એમાં? ઓકે, ચલો બીજી લાઈન શું લખ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા શું હોય? સમાન હોય. કયા પ્રમેય મુજબ? 8.4 મુજબ. એટલું નાનકડું લખ.
પછી શું લખ્યું? ચક્રીય ચતુષ્કોણ હોય ને, શું બોલું છું હું? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. આ ચક્રીય ચતુષ્કોણ છે એના સામસામેના જે ખૂણાઓ હોય એ કેવા હોય? હંમેશા પૂરક. પૂરક એટલે કે 180. પૂરક એટલે શું? 180. તો આવું લખી શકું a વત્તા c બરાબર શું લખાય? સાચી વસ્તુ? હા સર, આ તો ખબર પડી. હવે ધ્યાનથી જુઓ. ખૂણો a વત્તા ખૂણો c બરાબર 180. કયા નિયમ મુજબ? કે ભાઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સામેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. સર તમે તો સમાંતર ખાઈ ગયા હે? અહીંયા સમાંતર આવે એટલે વાંધો નહીં, લખી લેવાનું. તમે ના લખો તો કઈ એમાં માર્ક કટ ના થાય. પણ આટલું ખબર પડી કે નહીં? ચક્રીય ચતુષ્કોણના સામસામેના મેં આગળ લખ્યું હતું ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણના. પણ તમે અહીંયા છે ને ફક્ત ચક્રીય ચતુષ્કોણ લખશો તો ચાલી જશે, કોઈ માર્ક કટ ના થાય. ચલો મને એમ કહો, એ ખૂણો a વત્તા c ની જગ્યાએ ખૂણો એ લખાય 180. કેમ? થોડી વાર પહેલા નતું કીધું ખૂણો એ બરાબર શું લખાય? ખૂણો c. કયા મુજબ? પ્રમેય 8.2 સોરી 8.4. ઓકે, કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો આવું લખવાની જરૂરી છે સર? આવું લખવું પડે? ના, આવું ફરીથી લખવાની જરૂર નથી. ચલો a વત્તા એ કેટલા થાય? 2a બરાબર 180. મને કહો બે ક્યાં જતા રહે? નીચે જાય તો છેદ ઉડાડો તો કેટલા થાય? 90. તો ખૂણો a કેટલો આવ્યો? 90. તો તમને ખબર જ છે ને પેલો નિયમ? નિયમ તો ખબર જ હશે કે લંબચોરસની વ્યાખ્યા આવડે છે? ભૂલી ગયા છો હે? લંબચોરસની વ્યાખ્યા મુજબ અથવા તો લંબચોરસની વ્યાખ્યા મુજબ લખું છું, અહીંયા ધ્યાન આપજો. જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ ખૂણો કાટખૂણો હોય તો તે લંબચોરસ થાય. ઓકે, તો છેલ્લે આ વાક્ય લખવાનું. છેલ્લે આ વાક્ય લખવું ફરજિયાત છે. ફરીથી એકવાર ચાલે તો દાખલા નંબર 5. સૌથી પહેલા શું લખ્યું? ચક્રીય ચતુષ્કોણ ABCD શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂણો A બરાબર ખૂણો C. કયા પ્રમેય મુજબ? 8.4 મુજબ. હવે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો A વત્તા ખૂણો C બરાબર 180. C ની જગ્યાએ શું લખાય? ખૂણો A. તો એ કેટલા થઈ ગયા? 2a. બે ક્યાં જતા રહે? નીચે. તો 90 થઈ ગયા. અને પછી કોની વ્યાખ્યા લખવાની? લંબચોરસની. કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો થાય એ શું બની જાય? લંબચોરસ. ખબર પડી ગઈ? ક્લિયર? ઓકે.